ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને। આ દુનિયાની સૌથી મોટી સંપત્તિ એ આપણી બુદ્ધિ છે। સૌથી સારામાં સારું હથિયાર એ આપણી ધીરજ છે। સૌથી સારામાં સારી સુરક્ષા એ આપણો વિશ્વાસ છે। અને સૌથી સારામાં સારી દવા એ માણસનું હાસ્ય છે। અને હા, આ ચારેય વસ્તુ છે ને મફતમાં છે। તો આજના મારા સુંદર સુવિચાર સાથે તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજના મારા નવા બ્લોગમાં। આજે ફેબ્રુઆરીની 5 તારીખ છે અને આજે છે અમારી મેરેજ એનિવર્સરી। તો ચાલો આજે તો એનિવર્સરી તો છે પણ એ તો કાંઈ છે નહીં અહીંયા। તો શનિ રવિમાં કંઈક પ્રોગ્રામ કરીશું। અત્યારે તો આપણું રૂટીન જે છે જોઈએ હવે આગળ શું કરીશું એ હું તમને બતાવીશ। શ્રીમાં મને સરપ્રાઈઝ ગિફ્ટ પણ મળી ગયું છે, એ પણ હું તમને આગળ બતાવીશ। તો એના માટે મારો બ્લોગ તમારે કન્ટિન્યુ કરવો પડશે। આપણે સવારનું તો કામ થોડુંક બાકી છે બધુંય, તો ચાલો ફટાફટ હું પહેલાં એ બધું કામ કરી લઉં। ઝાડુ પોતું ને એવું બધું બાકી છે કામ, તો પહેલાં હું એ કામ બધું પતાવી। બધું કામ થઈ ગયું છે, જઈ નીચે। કેમ કે અહીંયા તો રોડનું કામ ચાલે છે ને, તો એટલી ધૂળ ઉડે છે ને બહાર, આ તો બધું મારે ધોવું જ પડશે। બહાર જો અહીંયા આ રોડનું કામ બધું ચાલુ છે, તો બહુ ધૂળ ઉડે બધી। તો ચાલો આ બધું હું પહેલાં સાફ સફાઈ કરી લઉં। પાર્કિંગ સરસ ધોવાઈ ગયું છે, મસ્ત મજાનું સરસ ધોઈ નાખ્યું છે, પણ સાંજ થતાં થતાં તો પાછું નકરી ધૂળ ધૂળ હશે। જો મસ્ત મજાનું એવું આપણું પાર્કિંગ ધોવાઈ ગયું છે। અને અહીંયા છે આપણા સરસ એવા ફ્લાવર। જેમ ફ્લાવર ખરતા જાય ને એમ પાછા બીજા પણ આવતા જાય છે। અત્યારે 1:45 થવા આવ્યા છે ને આપણે થઈ ગયા છે ફ્રી બધું કામ કરીને। આમાં તો આજે સવારે મેં ટિફિનમાં ચાંદનીને સૂકી ભાજી બનાવી દીધી હતી, સૂકી ભાજીને થેપલા। તો મેં પણ લોટ રહેવા દીધો તો થેપલાનો, ને અત્યારે મેં ખાલી થેપલા બનાવ્યા હતા, અને અત્યારે થેપલા સૂકી ભાજી અને દહીં એવું અત્યારે મેં જમી લીધું છે। અને હવે સાંજે ચાંદનીને જે જમવું હશે એ સાંજે હું કંઈક બનાવીશ। ત્યારે પાછું મને એમ થયું કે ચાલો આજે મારી એનિવર્સરી છે, તો અમારા મેરેજના થોડાક ફોટો તમારી સાથે શેર કરું। આ છે અમારા મેરેજના આલ્બમ છે, કેટલો સંભાળીને રાખ્યો છે, તો એ જો આવો થઈ ગયો છે। તો આમાંથી હું તમને અમુક અમુક ફોટા તમારી સાથે શેર કરીશ, અને મને કહેજો કે તમને કેવા લાગ્યા અમારા ફોટા, કમેન્ટ કરવાનું ના ભૂલશો। ચાલો આપણે પહેલો ફોટો ચાલુ કરીએ। આ છે માંડવાનો। માંડવામાં જો આવું ડેકોરેશન કર્યું હતું, રંગોળી બનાવી હતી, આ લાકડાના સોલમાં કલર કરી અને એની મસ્ત એવી રંગોળી બનાવી હતી। મારુતિ 800 જાન આવી ગઈ છે,
એ સમયમાં તો ભાઈ જે મારુતિ લઈને પણ જાન આવતી હતી ને એનો પણ માભો પડતો હતો. ત્યારે તો જે લોકો પોગતાવાળા હોય એની પાસે જ મારુતિને એવું હતું. અત્યારના સમયની જેમ નથી કે અત્યારે તો બધે ઘરે ઘરે ફોર વ્હીલું છે. ત્યારે એ સમયમાં કોઈની પાસે ફોર વ્હીલ પણ નહોતી. જાન આવી ગઈ છે માંડવે. મારા મમ્મી પોખવા આવી ગયા છે જમાઈને. અહીંયા હું આવી ગઈ છું હાર પહેરાવવા માટે. અહીંયા મારા મમ્મી પપ્પા બેસી ગયા છે કન્યાદાન દેવા માટે. આ મારા કાકા છે, આ મારા કાકી છે. અને આ છે અમારા બા, જે અત્યારે નથી, બા ગુજરી ગયા છે. બા ગુજરી ગયા એના 10 વર્ષ થઈ ગયા છે. અને અહીંયા જવતલ હોમવા માટે આવી ગયા છે મારા ભાઈ ને. 3 ભાઈ છે મારે. આ મોટો ભાઈ છે અને અહીંયા આ બીજા નંબરનો અને આ બધાયથી નાનો છે. ત્યારે તો ભાઈ જો માંડવામાં પણ આટલા બધાય માણસો રહેતા હતા. અને પહેલાં તો કાંઈ મોબાઈલ ને એવું કાંઈ હતું નહીં. અહીંયા બેસી ગયા છે જમવા. ત્યારે એ સમયમાં તો ભાઈ આવી રીતે બધાને જો આવી રીતે હારત પાડી અને આવી રીતે જમાડતા હતા. પહેલાં તો બુફે ને એવું કાંઈ હતું નહીં. અહીંયા બેસી ગયા છે સાહેબ જમવા માટે. અને અહીંયા જાન આવી ગઈ સાંજે ઘરે. અમારા જેઠાણી છે, પોખવા માટે આવ્યા છે. તો અમારા સમયમાં તો આવું હતું. તો અમારા આલ્બમમાંથી મેં તમારી સાથે અમુક ફોટા શેર કર્યા અને કેવા લાગ્યા એ મને કમેન્ટમાં જરૂર કહેજો. અમારા મેરેજની પણ સીડી છે. હવે પહેલાં કેસેટો હતી, પહેલાં તો VCR ને DVD ને એવું બધું હતું. તો એ પહેલાં તો પેલી મોટી એવી કેસેટ બનાવતા હતા. તો અમે કેસેટમાંથી પણ CD બનાવડાવી છે. તો એ CD પણ છે. પણ જો તમારે જોયું હોય તો મારા 1000 સબસ્ક્રાઈબર પૂરા થાય ત્યારે હું મારા મેરેજની CD બતાવીશ. આ હું પ્રોમિસ કરું છું. તો તમે જલ્દી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને મારા 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય. તો બધાને હું રિક્વેસ્ટ કરીશ કે જલ્દી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને પહેલાં તો જો કાંઈ પાર્લરમાં ને એવી રીતે કાંઈ તૈયાર થવા જતા નહીં. બેનપણીઓ જે હોય એ બધી એ આપણને તૈયાર કરી દે દુલ્હનને. એમાં બીજે કાંઈ પાર્લરના એવા કાંઈ ખર્ચા હતા જ નહીં. અને અત્યારે તો હવે પાર્લરમાં જવાનું ખર્ચા એટલા, અને કોઈને કાંઈ મુહૂર્તનું કોઈને કાંઈ એવું નહીં. અત્યારે તો બધાને તૈયાર થવાનું અને ફોટા પાડવાનું, બસ અત્યારે મહત્ત્વ એનું જ છે. પહેલાં જેવું એવું નથી કે ચાલો આ ચોઘડિયું સારું છે કે આ મુહૂર્ત માંડવે પહોંચી જવાનું કે આ ટાઈમે આ છે. એવું અત્યારે એવું કાંઈ છે જ નહીં. અત્યારે તો ખાલી તૈયાર થવાનું અને ફોટોગ્રાફી, મહત્ત્વ એનું જ છે. અને પાર્લરમાં પણ અત્યારે 30,000 40,000 તૈયાર થવાના આપે છે દુલ્હનને. તો પહેલાં તો એવા કાંઈ ખોટા એવા કાંઈ ખર્ચા હતા જ નહીં. વિરોધ નથી કરતી, પણ અત્યારે સમય પ્રમાણે બધું બદલાય તો અત્યારે આવું બધું ચાલે છે. એની હું એક વાત કરું છું, બાકી હું કોઈનો વિરોધ નથી કરતી.
અને બસ અમારા સમયમાં તો આવું બધું હતું. એ ફોટા ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે. તો થોડાક ફોટા તમારી સાથે શેર કર્યા, કેવા લાગ્યા એ મને કમેન્ટમાં જરૂર કહેજો. આના ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે શું છે સરપ્રાઈઝ ગિફ્ટ એ. તો મને સરપ્રાઈઝ ગિફ્ટમાં મળી છે સોનાની વીંટી. તો કેવી લાગી મારી સરપ્રાઈઝ? તો કેવી લાગી મારી સરપ્રાઈઝ ગિફ્ટ તમને? તો સરપ્રાઈઝ આપવા બદલ થેન્ક યુ સો મચ ગાઈસ, દિલથી આભાર તમારો. ને બસ આપણે થોડીક આ બધી પહેલાંની વાતો કરી. પહેલાંનો સમય એવો હતો અને અત્યારે સમય થોડોક બદલાઈ ગયો છે. તો સમયની સાથે પણ ચાલવું જરૂરી છે. કેમ કે આપણે જો બધી પહેલાંની જ બધી વાતો કર્યા રાખીએ તો પછી અત્યારના સમયમાં ચાલે નહીં. એટલે જેવો સમય એવું વર્તન કરવું પડે, સમય સાથે બદલાવવું જરૂરી છે એવું મારું માનવું છે. કે સમય જેવો સમય એવું વર્તન કરવાનું, સમયની સાથે બદલાવવું જરૂરી છે. તમારા બધાનું શું માનવું છે એ મને કમેન્ટ કરજો. અત્યારે સાંજના 6 થવા આવ્યા છે ને આપણે થોડીક રસોઈની એવી તૈયારી ચાલુ કરી દીધી. કીધું થોડાક મરચાં આથેલા બનાવું, ઇન્સ્ટન્ટ મરચાં. લાલ મરચાં તો બધાયને ભાવે. થોડા ખાટા મીઠા હોય ને એટલે બહુ મસ્ત લાગે. આનું અથાણું પણ સરસ બને લાલ મરચાંનું. મારા મમ્મી સરસ બનાવે લાલ મરચાંનું અથાણું. હા તો મેં કીધું થોડાક શું આવા બનાવેલા હોય ને તો આપણે થેપલા સાથે ખાવા થાય. મરચાં કોના કોના ફેવરિટ છે? કોને કોને ભાવે છે મરચાં? આ મરચાં તો બધાયને ભાવે. અને બનાવવાય બહુ જ સિમ્પલ છે, બધાયને જ આવડે એવું. આમાં મેં રાઈ મેથીના કુરિયા, થોડાક રાઈના કુરિયા અને થોડાક મેથીના કુરિયા થોડાક અને વરિયાળી એને મેં મિક્સરમાં પીસી લીધું છે. અને હવે આપણે એનો વઘાર કરી દઈએ. થોડુંક તેલ મૂકી એમાં હિંગ થોડીક આગળ પડતી નાખવાની એટલે બહુ મસ્ત લાગે હિંગવાળા મરચાં. તેલ ગરમ થઈ ગયું છે તો એમાં હિંગ નાખી અને આપણે આ રાઈ મેથીનો જે બોરો છે ને એને થોડો સાંતળી દઈએ. અને ગેસ બંધ કરી દેવાનો નહીંતર એ બળી જાય. અને એમાં આપણે હળદર નાખી દઈએ થોડી. એટલી મસ્ત સ્મેલ આવે છે ને
એમાં નાખી દઈએ આપણે મીઠું. મીઠું થોડુંક આમાં આગળ પડતું નાખવાનું, કેમ કે મરચાંમાં થોડુંક વધારે મીઠું હોય ને તો સરસ લાગે. કેમ કે તીખા તો હોય એ થોડા, એટલે થોડુંક આપણે ચડિયાતું મીઠું નાખવાનું. હવે એને ઠંડુ થવા દઈ, મરચાં પછી આપણે એમાં નાખી દઈએ. આપણે મસાલો જે બનાવ્યો હતો મરચાં માટેનો વઘાર કર્યો હતો એ સરસ એવો ઠંડો થઈ ગયો છે. તો એમાં મરચાં નાખી દઈએ. અને એરટાઈટ ડબ્બામાં આપણે ફ્રીજમાં અઠવાડિયું 10 દિવસ સુધી સારા રહેશે. સરસ લાગે, દાળ ભાત સાથે સરસ લાગે, ખીચડી સાથે મસ્ત લાગે, પછી આપણે થેપલા સાથે પણ સરસ લાગે, પછી કોઈની પણ સાથે તમે રોટલા સાથે સાઈડમાં બહુ જ સરસ લાગે. પણ ગરમ હોય ને મસાલો ત્યારે મરચાં નહીં નાખવાના, એકદમ ઠંડો થાય ને પછી આવી રીતે મિક્સ કરી દેવાનું. જો સરસ આપણા મરચાં થઈ ગયા છે તૈયાર. પછી એને હું ડબ્બામાં ભરી લઉં. રસોઈ બની ગઈ છે. અને આપણે જો મેં ઘઉંના લોટના પાપડ બનાવ્યા હતા એ પાપડ તળ્યા છે. અહીંયા બનાવી છે મેં મસાલા પૂરી. આમાં બધો મસાલો નાખી, કોથમીર ને જીરું ને તલ ને એવું બધું નાખી, મીઠું મરચું હળદર ને એવી મસાલાવાળી પૂરી બનાવી દીધી છે. અને આમાં બનાવી છે આપણે ખીર. અને આપણે આમાં બનાવ્યા છે જીરા રાઈસ. અને સાથે છે છોલે ચણાનું શાક. મસ્ત એવું શાક બનાવી દીધું છે છોલેનું. અને અહીંયા હું ગરમ ગરમ પૂરી બનાવું છું અને ચાંદીને આપી દઉં જમવા. અમે જમીને થઈ ગયા છીએ ફ્રી. હવે મારે બ્લોગ પણ એડિટ કરવાનો છે. અને આજનો દિવસ તો અમારો કંઈક આવો રહ્યો. તો આજનો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો? સારો લાગ્યો જો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.